નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 7 વસ્તીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણે આ ચેનલમાં ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલો સવાલ છે, ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી? તો જવાબમાં આવશે વિકલ્પ અ, જમશેદજી ટાટા। ત્યારબાદ તેમાં બીજું છે, ઈસવીસન 2021 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? તો જવાબમાં આવશે વિકલ્પ ક, 139.98 કરોડ। ત્યારબાદ તેમાં ત્રીજું છે, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? તો જવાબમાં આવશે વિકલ્પ ક, ઈસવીસન 1871। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, ઈસવીસન 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો જવાબમાં આવશે વિકલ્પ ડ, 23.8 કરોડ। ત્યારબાદ તેમાં પાંચમું છે, ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો જવાબમાં આવશે વિકલ્પ ક, 121.02 કરોડ। ત્યારબાદ તેમાં છઠ્ઠું છે, ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? તો જવાબમાં આવશે વિકલ્પ બ, ઈસવીસન 1951। સાતમું છે, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? તો જવાબમાં આવશે વિકલ્પ અ, ચીન। ત્યારબાદ તેમાં આઠમું છે, ભારતમાં કઈ રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો જવાબમાં આવશે વિકલ્પ ક, કેરળ। ત્યારબાદ તેમાં નવમું છે, ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો જવાબમાં આવશે વિકલ્પ ક, 940। ત્યારબાદ તેમાં 10મો સવાલ છે, ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? તો જવાબમાં આવશે વિકલ્પ અ, 21.8। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? તો જવાબમાં આવશે બધી જ સમસ્યાના મૂળમાં વસ્તી વધારાની સમસ્યા રહેલી છે। બીજો સવાલ છે, કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું? તો જવાબમાં લખશું, વસ્તીનું જે પ્રમાણ ઉત્પાદનમાં ફાળો આપતો હોય તે કામ કરતી વસ્તી કહેવાય છે, અને વસ્તીનું જે પ્રમાણમાં ઉત્પાદનમાં ફાળો આપતો ન હોય તે કામ કરતી વસ્તી કહેવાય છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, ઈસવીસન 2011માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? તો જવાબમાં લખશો 2011માં વસ્તી વૃદ્ધિનો દર 1.64% હતો। ચોથો સવાલ છે, વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો જવાબમાં આવશે વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ બીજો છે। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો જવાબમાં લખશો 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 918 હતું। ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે, વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું? તો જવાબમાં લખશું, વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન। સાતમો સવાલ છે, કયા વય જૂથમાં ભારતમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો જવાબમાં લખશું, ભારતમાં 15 થી 64 વર્ષની વય જૂથમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે। આઠમો સવાલ છે, ભારતમાં 2011માં ગ્રામીણ અને શહેરી વસ્તીની ટકાવારી જણાવો। તો જવાબમાં લખશું, ભારતમાં 2011માં ગ્રામીણ વસ્તી 68% અને શહેરી વસ્તી 32% હતી। ત્યારબાદ તેમાં નવમો સવાલ છે, બાળ મૃત્યુદર એટલે શું? તો જવાબમાં લખશું, જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, 1921ના વર્ષને મહાવિભાજન વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો જવાબમાં લખશું, વસ્તીનું કદ અને વાર્ષિક વસ્તી વૃદ્ધિ દરની દ્રષ્ટિએ વિશ્વમાં ચીન પછી ભારત બીજો ક્રમ ધરાવે છે। 20મી સદીના આરંભથી 2001માં થયેલી વસ્તી ગણતરીની માહિતી તપાસીએ તો 1921ના વર્ષને બાદ કરતા 20મી સદી દરમિયાન ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે। 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી, તે 1991માં 84.63 કરોડ, 2001માં 102.9 કરોડ અને 2011માં 121.02 કરોડ થઈ। આ કારણસર 1921નું વર્ષ મહાવિભાજન વર્ષ તરીકે ઓળખાય છે। 1921 પહેલા વસ્તી વૃદ્ધિ દર નીચો હતો અને ત્યાર પછી 1901 થી 1921ના ગાળામાં રોગ, દુષ્કાળ વગેરેને કારણે વસ્તી વધારાનો દર -0.3 થયો હતો। તે સિવાય લાંબા સમય સુધી વસ્તી વૃદ્ધિ દર સતત વધતો રહ્યો છે, તેથી 1921ના વર્ષને મહાવિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, ઉત્પાદન અને અનુત્પાદન વસ્તી એટલે શું? તો જવાબમાં લખશું, દેશની વસ્તીના વય જૂથલક્ષી વિભાજન દ્વારા કામ કરતી અને કામ ન કરતી વસ્તીનો ખ્યાલ મળી રહે છે। 15 થી 64 સુધીના વય જૂથમાં મોટાભાગની વસ્તી કામ કરતી વસ્તી છે, જે ઉત્પાદનમાં ફાળો આપે છે। આવી વસ્તીને ઉત્પાદક વસ્તી કહે છે। ભારતમાં ઉત્પાદક વસ્તી વધીને 2014માં 65
30% થઈ છે. આ વધારો દેશના વિકાસ માટે સારી બાબત છે. 0 થી 14 સુધીના વય જૂથ અને 65 થી વધુ વયની વસ્તીમાં બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ લોકોને આશ્રિત વસ્તી એટલે કે ઉત્પાદક વસ્તી પર આધાર રાખતી વસ્તી તરીકે ઓળખવામાં આવે છે, જેને અનઉત્પાદક વસ્તી કહે છે. અનુત્પાદક વસ્તી ઉત્પાદનમાં ફાળો આપતી નથી, છતાં વપરાશ તો કરે જ છે. વર્ષ 2014માં અનુત્પાદક વસ્તી ઘટીને 34.70% થઈ છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, જન્મદરનો અર્થ આપી જન્મદર માપવા માટેનું સૂત્ર જણાવો. તો જવાબમાં લખશું, 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ જીવતા જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. તેનું સૂત્ર જોઈએ, જન્મદર બરાબર કોઈ એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની કુલ સંખ્યા છેદમાં તે વર્ષ દરમિયાન કુલ વસ્તી ગુણ્યા 1000. ઊંચો જન્મદર વસ્તી વૃદ્ધિ દરને અસર કરતું મહત્વનું પરિબળ છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર માપવા માટેનું સૂત્ર જણાવો. તો જવાબમાં લખશું, 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ થતા મૃત્યુની સંખ્યાને મૃત્યુદર કહે છે. તેનું સૂત્ર જોઈએ, મૃત્યુદર બરાબર કોઈ એક વર્ષ દરમિયાન થતા મૃત્યુની કુલ સંખ્યા છેદમાં તે વર્ષ દરમિયાન કુલ વસ્તી ગુણ્યા 1000. નીચો મૃત્યુદર વસ્તી વૃદ્ધિ દરને અસર કરતું મહત્વનું પરિબળ છે. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, વસ્તી નીતિનો અર્થ આપો. તો જવાબમાં લખશું, વસ્તીને નિયંત્રિત કરવા માટેની નીતિને વસ્તી નીતિ કહે છે. વસ્તી વૃદ્ધિની સમસ્યાની ગંભીરતા સ્વીકારીને ભારતે 1950ના દાયકાથી વસ્તી નિયમનની નીતિ અમલમાં મૂકી છે. આયોજન કાળ દરમિયાન ભારતે કુટુંબ નિયોજનના કાર્યક્રમને એક રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે સ્વીકારી ઊંચા જન્મદરને નિયંત્રિત કરવાના સઘન પ્રયાસો કર્યા છે. વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેના પ્રયત્નો વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયા. વર્ષ 2000માં અસરકારક વસ્તી નીતિની સમિતિની રચના ડોક્ટર M.S. સ્વામીનાથનના વડપણ હેઠળ કરવામાં આવી અને વસ્તી નિયમન માટેના પગલાં જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે, વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો. તો જવાબમાં લખશું, ભારતમાં અતિ ઊંચો જન્મદર અને ઝડપથી ઘટતા જતા મૃત્યુદરને કારણે વસ્તી વૃદ્ધિ દર વધે છે. આ કારણે થતા તીવ્ર વસ્તી વધારાને વસ્તી વિસ્ફોટ કહે છે. જેમ વિસ્ફોટ લોકોને બેબાક કળા બનાવી વિનાશ સર્જે છે, તેમ વસ્તીમાં થતો તીવ્ર વધારો પણ લાંબા ગાળે અર્થતંત્રના વિકાસને અવરોધી લોકોની આશાઓ અને આકાંક્ષાઓ માટે વિનાશકારી બની શકે છે. વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મુખ્ય સમસ્યા વસ્તી વધારાની છે. તેમાં પણ ભારતમાં વસ્તી વિસ્ફોટ એક ગંભીર સમસ્યા છે. ભારતની વસ્તીના આંકડાઓ જોતા ભારતમાં 1931 થી 2011 સુધી વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે તે સ્પષ્ટ થાય છે. 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી, તે 2011માં વધીને 121.02 કરોડ થઈ, અર્થાત 60 વર્ષમાં ભારતની વસ્તીમાં 85.7 કરોડ જેટલો વધારો થયો. વળી ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5%ની આસપાસ રહ્યો છે. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વિશેષ કરીને 1970 પછી વસ્તીમાં જે ઝડપી વધારો થયો તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, નીચા મૃત્યુદરના કારણો જણાવો. તો જવાબમાં લખશો, ભારતમાં છેલ્લા થોડા દાયકા દરમિયાન મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો છે. 1951માં ભારતમાં મૃત્યુદર 27.4 હતો, જે 2011માં 60.1 જેટલી નીચી સપાટી સુધી ઘટી ગયો છે. મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થવા માટેના કારણો નીચે મુજબ છે. તેમાં પહેલું છે આરોગ્ય વિષયક પરિબળો. તો તેમાં લખશો, આઝાદી પહેલા ભારતમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોને કારણે મૃત્યુદર ઊંચો હતો, પરંતુ આઝાદી પછી ભારતમાં જાહેર આરોગ્યની સુવિધાઓનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. આર્થિક વિકાસની સાથે તબીબી ક્ષેત્રે ઘણા સંશોધનો થયા છે અને તબીબી સારવારની સુવિધાઓ ગ્રામ વિસ્તારોમાં પણ હવે સુલભ બની છે. વિવિધ રોગો અટકાવવા માટેની દવાઓ તથા રસીઓની શોધ થઈ છે અને પ્રજાના ઉપયોગ માટે તેમને સુલભ બનાવવામાં આવી છે. મેલેરિયા અને રાજરોગ ગણાતા ક્ષયને કારણે થતા મૃત્યુનું પ્રમાણ પણ ઘટી ગયું છે. આમ 20મી સદીના અંતમાં આર્થિક વિકાસને કારણે મેડિકલ ક્ષેત્રે વધુ સારી પ્રગતિ થવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓની શોધને કારણે રોગો પર અંકુશ આવતા મૃત્યુદર ઘટ્યો છે. તેમાં બીજું છે કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો. તો તેમાં લખશું, વાહન વ્યવહારની અને સંદેશા વ્યવહારની સગવડો વધતા દુષ્કાળ, અતિવૃષ્ટિ, ધરતીકંપ, વાવાઝોડા વગેરે કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને હવે સમયસર અને પૂરતા પ્રમાણમાં રાહત પહોંચાડવાનું શક્ય બન્યું છે. પરિણામે આવી આફતોથી થતા મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું રહે છે.
ત્યારબાદ તેમાં ત્રીજું છે દુષ્કાળ પર નિયંત્રણ. તો તેમાં લક્ષ્ય 1966થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં હોવાથી દેશના કોઈ અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી વસ્તીને ભૂખમરાને કારણે થતા મૃત્યુથી બચાવી શકાય છે અને મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે. ત્યારબાદ તેમાં ચોથું છે શિક્ષણના સ્તરમાં સુધારો. તો તેમાં લક્ષ્ય લોકોમાં શિક્ષણનો સ્તર ઊંચો ગયો છે. સ્ત્રી શિક્ષણનું પ્રમાણ અને પ્રસાર બંને વધ્યા છે. આથી આરોગ્યની જાળવણી અંગે લોકોમાં સભાનતા આવી છે. પરિણામે સરેરાશ આયુ મર્યાદા વધી છે. આ કારણથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. ત્યારબાદ તેમાં પાંચમું છે જીવન ધોરણમાં સુધારો. તો તેમાં લક્ષ્ય આર્થિક વિકાસને કારણે લોકોની સરેરાશ આવકની સપાટી ઊંચી જવાથી તેમના જીવન ધોરણમાં સુધારો થયો છે. તેમના ખોરાકમાં પરિવર્તન આવ્યું છે. તેઓ પહેલા કરતાં સારી ગુણવત્તાવાળો અને પૌષ્ટિક ખોરાક, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ મેળવતા થયા છે. આની અસર મૃત્યુદર પર પડી છે અને મૃત્યુદર ઘટ્યો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાની વિગતે ચર્ચા કરો. તો જવાબમાં લખશું દેશની વસ્તીમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે દર્શાવતા પ્રમાણને જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તીના અભ્યાસમાં જાતિ પ્રમાણ મહત્વનું સ્થાન ધરાવે છે. દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક સામાજિક વિષમતાઓ સર્જે છે. આ વિષમતાને કારણે સામાજિક ક્ષેત્રે કુટુંબ, લગ્ન, પ્રજનન વગેરે બાબતોમાં તેમજ અર્થવ્યવસ્થામાં અનેક પ્રશ્નો ઊભા થાય છે, જેનું નિવારણ સ્ત્રી પુરુષ પ્રમાણની વિષમતાના કારણો શોધી થઈ શકે છે. ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં આંકડાઓનો અભ્યાસ કરતા જણાય છે કે 1901 થી 1991ના સમયગાળામાં દેશમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 થી ઘટીને 927 થઈ હતી. આ ઘટાડો સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા દર્શાવે છે. 1991 થી 2011ના 2 દશકામાં આ પ્રમાણ વધીને 940 થયું. સ્ત્રીઓની સંખ્યામાં થયેલો આ સુધારો થયો હોવા છતાં તે નોંધપાત્ર નથી. સમગ્ર રીતે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણમાં થયેલું અસમતુલન ચિંતાનો વિષય બન્યો છે. ભારતના એકમાત્ર રાજ્ય કેરળમાં 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી, જે દેશના અન્ય રાજ્યોની તુલનામાં ઊંચી સપાટી દર્શાવે છે. ગુજરાતમાં 1951માં આ પ્રમાણ 954 હતું, તે 2011માં ઘટીને 918 થયું. સમગ્ર દેશમાં સ્ત્રી પુરુષ પ્રમાણની તુલનામાં કેરળ રાજ્યમાં સ્ત્રીઓની સંખ્યામાં તીવ્ર વધારો અને ગુજરાત રાજ્યમાં તીવ્ર ઘટાડો થયો હતો. વસ્તીના સ્ત્રી પુરુષ પ્રમાણમાં જોવા મળતી આ અસમાનતા સ્ત્રીઓ પ્રત્યેના સામાજિક ભેદભાવને વ્યક્ત કરે છે. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા નીચેના કારણોથી સર્જાય છે. તેમાં જોઈએ કુટુંબમાં સ્ત્રીની ઉપેક્ષા કરવામાં આવે છે. દીકરાની તુલનામાં દીકરીને અપૂરતું પોષણ મળે છે. માંદગીના સમયમાં દીકરીઓને તબીબી સારવારથી વંચિત રાખવામાં આવે છે. પુત્ર ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભ્રૂણ હત્યાના સહાયક બન્યા છે. 6 વર્ષથી નાની ઉંમરના છોકરાઓની સંખ્યાની સામે છોકરીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈસવીસન 2001ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 છોકરાઓએ છોકરીઓનું પ્રમાણ 878 હતું, જ્યારે કેરળમાં તે 960 હતું. આ અસમતુલા ભવિષ્યમાં આવનારા સામાજિક પરિણામો અંગે ચિંતા ઉપજાવે તેવી છે. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા ઘટાડવા માટે સરકારે કાયદાકીય જોગવાઈઓ કરી છે, પરંતુ કાયદાઓનો અસરકારક અમલ ન થતાં તે મોટે ભાગે તે કાગળ પર જ રહે છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા વિશેષ જોવા મળે છે. સામાજિક સંબંધો, રૂઢિઓ અને માન્યતાઓ તેમજ આર્થિક લાભ ગેરલાભની ગણતરીઓ સ્ત્રી પુરુષ પ્રમાણને અસર કરે છે. ત્યારબાદ તેમાં જોઈએ સમાજમાં સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતાની વિવિધ અસરો થાય છે. તેમાં લક્ષ્ય સમાજની માળખાકીય વ્યવસ્થામાં અંધાધૂંધી પેદા થઈ શકે. સ્ત્રીનું નીચું પ્રમાણ ભવિષ્યની લગ્ન વ્યવસ્થામાં અસ્થિરતા પેદા કરી શકે. દહેજ પ્રથાને કારણે સ્ત્રીઓનું પ્રમાણ નીચું જોવા મળે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલુ રહે તો લગ્ન બજારમાં સ્ત્રીઓની માંગ વધે અને તેમનો પુરવઠો ઘટે. તેથી સ્ત્રીનું મૂલ્ય ઊંચું અંકાય. પરિણામે દીકરીના માતા પિતાને દહેજ આપવું પડે છે, તેના બદલે દીકરાના માતા પિતાએ દહેજ આપવું પડે. સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં વધારો થાય તેવું પણ બની શકે. વાસ્તવમાં સમાજ પુરુષ પ્રધાન હોવાથી આવી પરિસ્થિતિ સ્ત્રીઓની સ્થિતિ સુધારશે એમ કહી શકાય નહીં. સ્ત્રીઓ પર થતા અત્યાચારો, બળજબરી અને હિંસામાં વધારો થાય એવી શક્યતા પણ છે. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમાનતા ઘટાડવા માટે સ્ત્રીઓનો સામાજિક દરજ્જો ઊંચો લઈ જવો જરૂરી છે. આ માટે સ્ત્રી ભ્રૂણ
નું રક્ષણ, દીકરીને પૂરતું પોષણ તથા દીકરીને પૂરતું શિક્ષણ આપવું જોઈએ. આમ રક્ષણ, પોષણ અને શિક્ષણની ત્રિપાખ્યા વ્યૂહરચના સ્ત્રી પુરુષ પ્રમાણની અસમાનતા ઘટાડી શકે છે. સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદાનો ખરેખર અમલ થાય અને દીકરીને પોષણક્ષમ આહાર મળી રહે તો સ્ત્રીઓના સ્વાસ્થ્યના પ્રશ્નો હલ થઈ શકે. દીકરીને પૂરતું શિક્ષણ મળી રહે તો સ્વસ્થ અને શિક્ષિત સ્ત્રી સમાજમાં તેને થતા અન્યાય સામે લડીને સમાજ તક મેળવી શકે અને તેનો સામાજિક દરજ્જો પણ ઊંચો લઈ જઈ શકે. તેથી સ્ત્રી પુરુષ પ્રમાણની અસમાનતા ઘટાડવા માટે આ ત્રણેય મોરચે એક સાથે લડત આપવી પડે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો. તો જવાબમાં લખશું, ભારતમાં જન્મદરના આંકડા પરથી કહી શકાય કે 1951ની સરખામણીએ 2011માં જન્મદર 18.1 જેટલો ઘટીને 21.8 થયો છે. 60 વર્ષના સમયગાળામાં ધીમા દરે જન્મદરમાં ઘટાડો થવા પામ્યો છે. આમ ભારતમાં મૃત્યુદરને ઘટાડવામાં જેટલી સફળતા મળી છે તેટલી સફળતા જન્મદર ઘટાડવામાં મળી નથી. પરિણામે જન્મદર ઊંચો રહ્યો છે. ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગોમાં વહેંચી શકાય. પહેલું સામાજિક પરિબળો, બીજું આર્થિક પરિબળો અને ત્રીજું અન્ય પરિબળો. તેમાં જોઈએ સામાજિક પરિબળો, તેમાં પહેલું છે સાર્વત્રિક લગ્ન પ્રથા. તો તેમાં લખશું, ભારતમાં લગ્ન એક ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિએ પ્રત્યે સમાજ શંકાની નજરે જુએ છે. તેથી દરેક સ્ત્રી પુરુષ દિવ્યાંગ સૌ લગ્ન ગ્રંથિથી જોડાય છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે. ત્યારબાદ તેમાં બીજું છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન. તો તેમાં લખશું, ભારતમાં બાળ લગ્ન ન કરવાનો કાયદો હોવા છતાં ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. તેથી સ્ત્રીઓનો પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે છે. વળી દેશમાં પુનઃલગ્ન કાયદેસર હોય વિધવાઓ પુનઃલગ્ન કરે છે. પરિણામે જન્મદર ઊંચો જોવા મળે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. તો તેમાં લખશું, ભારતીય સમાજ પુરુષ પ્રધાન હોવાથી પુત્રીઓ કરતાં પુત્રોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પુત્ર કુટુંબના વંશને ચાલુ રાખે છે તેમજ વૃદ્ધાવસ્થા દરમિયાન તે મા બાપની સંભાળ લે છે એવી પ્રબળ માન્યતા છે. વળી ધાર્મિક માન્યતાઓને કારણે પુત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાળકોની સંખ્યા વધારવામાં શિક્ષિત મા બાપ પણ અચકાતા નથી. ઊંચા જન્મદરનું આ પણ એક મહત્વનું કારણ છે. ત્યારબાદ તેમાં ચોથું છે સંયુક્ત કુટુંબ પ્રથા. તો તેમાં લક્ષ્ય, ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા મોટા પ્રમાણમાં છે. તેથી બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી. પરિણામે જન્મદર ઊંચો રહે છે. ત્યારબાદ તેમાં બીજું છે આર્થિક કારણો. તેમાં પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ. તો તેમાં લખશું, સ્ત્રી શિક્ષણ અને ઊંચા જન્મદરના પ્રમાણ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. અપૂરતા શિક્ષણના કારણે નિરક્ષર સ્ત્રીઓ નાના કુટુંબનું મહત્વ જલ્દી સમજી શકતી નથી. પરિણામે શિક્ષણનું સ્તર નીચું હોય તેવા કુટુંબોમાં બાળકોની સંખ્યા વધારે જોવા મળે છે. દેશના ગ્રામ્ય વિસ્તારોમાં તથા પછાત રાજ્યોમાં અશિક્ષિત સ્ત્રીઓનું પ્રમાણ ઘણું મોટું છે. તેથી લોકોમાં જીવન જીવવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ, કુટુંબના ભાવિ સુખ વિશેની દીર્ઘદ્રષ્ટિ વગેરેનો અભાવ હોય છે. આમ અજ્ઞાન અને નિરક્ષરતાને કારણે જન્મદર ઊંચો રહે છે. ત્યારબાદ તેમાં બીજું છે આવકની નીચી સપાટી. તો તેમાં લખશું, કુટુંબની આવક ઓછી હોય પણ ઝાઝા હાથ રળિયામણા એ ન્યાયે કુટુંબમાં વધારાનું બાળક જવાબદારી નહીં પણ અસ્કામત ગણાય છે. કારણ કે તે બાળક ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે. આવી માન્યતાને કારણે જન્મદર ઊંચો જોવા મળે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. તો તેમાં લખશું, ભારતમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓની વારંવાર થતી કસુવાવડ, ઉછેરની જૂની માન્યતા, આરોગ્યની સગવડોનો અભાવ, 2 બાળકોના જન્મ વચ્ચેનો ટૂંકો ગાળો વગેરેને કારણે બાળકોના વધુ મૃત્યુ થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરના પરિણમે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે અન્ય પરિબળો. તેમાં પહેલું છે ઊંચો પ્રજનન દર. તો તેમાં લખશું, સામાન્ય રીતે પ્રજનન ક્ષમતા ધરાવતી સ્ત્રીઓની ઉંમર 15 થી 49 વર્ષ સ્વીકારવામાં આવી છે. આ વય જૂથમાં હોય તેવી સ્ત્રીઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા ભારતમાં 1961માં 6 જેટલી હતી. તે ઘટીને 2011માં 3 જેટલી થઈ છે. નાની ઉંમરે થતા લગ્નોને કારણે પ્રજનન ક્ષમતાનો સમયગાળો લાંબો બને છે અને માતૃત્વ ધારણ કરી શકે તેવી સ્ત્રીઓમાં અપરિણિત સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. તેથી પણ જન્મદર ઊંચો રહે છે. તેમાં બીજું છે કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. તો તેમાં લખશું,
તો તેમાં લક્ષ્ય કુટુંબ નિયોજન એ સામાજિક પરિવર્તનનું એક મહત્વનું સાધન છે. દંપતી છે ત્યારે બાળક મેળવી શકે તે કુટુંબ નિયોજનનો હેતુ છે. બાળકનો જન્મ નસીબને આધીન બાબત નથી, પણ પસંદગીની બાબત છે. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીતિરિવાજો, ધાર્મિક માન્યતાઓ અને શિક્ષણના નીચા સ્તરને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધો ઊભા થાય છે. વળી કુટુંબ નિયોજન માટેના વિવિધ ઉપાયો અને તે માટેના સાધનોની જાણકારીનો અભાવ તેમજ તેવા સાધનોના અપૂરતા પ્રમાણને લીધે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, વસ્તી નિયંત્રણના ઉપયોગી ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. તો જવાબમાં લખશું, વસ્તી વૃદ્ધિની સમસ્યાની ગંભીરતા સ્વીકારીને ભારત સરકારે 1950ના દાયકાથી વસ્તી નિયમનની નીતિ અમલમાં મૂકી છે. વસ્તી નીતિ અનુસાર વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો નીચે મુજબ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પહેલું છે લોક શિક્ષણ અને જાગૃતિ. તો તેમાં લખશું, વસ્તી વધારાના ઊંચા દરને નિયંત્રિત કરવા માટે જન્મદરને નીચે લાવવો તે મહત્વનું લક્ષ્યાંક છે. આ માટે લોક શિક્ષણ અને જાગૃતિના કાર્યક્રમો અમલમાં મૂકવા જોઈએ. નાનું કુટુંબ આદર્શ કુટુંબનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે લોકોમાં શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. સ્ત્રી શિક્ષણ અંગે સમાજમાં જાગૃતિ લાવવી જરૂરી છે. વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જરૂરી છે. વ્યાખ્યાન, નાટક, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા વસ્તી નિયમન માટે જાગૃતિ લાવી શકાય. 2000ની વસ્તી નીતિના મહિલા વિકાસના કાર્યક્રમોને અગ્રિમતા આપવામાં આવી છે. લગ્ન માટેની વય વધારવી, સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો ઊંચો લઈ જવો તેમજ તેમના માટે રોજગારીની તકો વધારવી વગેરે બાબતો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. 14 વર્ષની વય સુધીના બાળકો માટે શાળાનો અભ્યાસ ફરજિયાત બનાવાયો છે. પ્રાથમિક શિક્ષણ દરમિયાન શાળા છોડી જતા બાળકોના પ્રમાણમાં ઘટાડો કરવાના પગલાં સૂચવવામાં આવ્યા છે. સામાન્ય શિક્ષણ અને સ્ત્રી શિક્ષણ જન્મદર ઘટાડવામાં સહાયભૂત થાય છે. તે અનેક સંશોધનોથી ફલિત થયું છે. તેથી શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ તેમાં બીજું છે અસરકારક કુટુંબ નિયોજન. તો તેમાં લખશું, કુટુંબ નિયોજનનો હેતુ કુટુંબમાં બાળકોનું પ્રમાણ મર્યાદિત રાખી લોકોનું જીવન ધોરણ સુધારવાનો અને માનવ વિકાસ પ્રાપ્ત કરવાનો છે. વિશ્વમાં સરકારી ધોરણે કુટુંબ નિયોજન કાર્યક્રમનો અમલ કરનાર ભારત પ્રથમ દેશ છે. ઈસવીસન 1952થી ભારત સરકારે આ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સંતતિ નિયમનના સાધનો સસ્તા અને સુલભ બનાવાયા છે. વંધ્યીકરણના મહત્વને ઘટાડી અનિશ્ચિત ગર્ભધારણને રોકવા માટેની સલામત પદ્ધતિઓનો પ્રસાર અને પ્રચાર વધારવામાં આવ્યો છે. આ કાર્યક્રમોની સફળતાનો આધાર લોકજાગૃતિ અને શૈક્ષણિક સ્તર પર છે. ચીને એક બાળકના આદર્શને એવા કાર્યક્રમો દ્વારા સિદ્ધ કરી બતાવ્યો છે. ભારતનો પડોશી દેશ શ્રીલંકા અને ભારતનું કેરળ રાજ્ય આ ક્ષેત્રમાં સારું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે લગ્ન વય. તો તેમાં લખશું, નાની ઉંમરમાં થતા લગ્નોને કારણે મહિલાઓનો પ્રજનનકાળ લાંબો રહે છે. પરિણામે જન્મનું પ્રમાણ ઊંચું રહે છે. જો મહિલાઓ માટે લગ્ન વય ઊંચી લઈ જવામાં આવે તો જન્મદર નીચો લઈ જઈ શકાય. 2002ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષને બદલે 20 વર્ષ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેમાં ચોથું છે મહિલાનો દરજ્જો. તો તેમાં લખશું, સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે. જો સ્ત્રીઓને શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે તો તેવી સ્ત્રીઓ સમજદારીપૂર્વક કુટુંબનું કદ સીમિત રાખે છે. તેમાં પાંચમું છે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. તેમાં લખશું, કુટુંબ નિયોજન કાર્યક્રમ અન્વયે સરકાર વંધ્યીકરણનું ઓપરેશન કરાવતા દંપતીને પ્રોત્સાહન રૂપે આર્થિક વળતર આપે છે. વધતી વસ્તી અટકાવવા ચીને એક બાળકના આદર્શને ન અપાવનાર દંપતીઓના મળતા લાભો પાછા ખેંચી લેવાનું બિન પ્રોત્સાહનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો કે થોડા સમયથી તેમાં છુટકારો આપી છે. ભારતમાં 2 બાળકોથી વધુ બાળકો હોય તેવા દંપતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે નહીં તેવો નિયમ બિન પ્રોત્સાહક રહ્યો છે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે તબીબી સેવાઓનો વ્યાપ અને તેની અસરકારકતામાં વધારો. તો તેમાં લક્ષ્ય, ભારતમાં મૃત્યુદર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની તુલનામાં તે ઊંચો જણાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ભારતમાં જાહેર આરોગ્યની સુવિધાઓમાં ઉત્તરોત્તર વિકાસ થયો છે. તેથી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મૃત્યુદર હજુ પણ નીચો જાય તેવા અસરકારક પગલાં લેવા અનિવાર્ય છે. તબીબી ક્ષેત્રે થયેલા સંશોધનો, અનેકવિધ સુવિધાઓ તેમજ વિવિધ પગલાં દ્વારા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને નીચી સપાટીએ લઈ જઈ શકાય છે તેમ છે. પ્રજનન તથા બાળ રોગોને લગતી સેવાઓ અને સવલતો વધારો કરવો. ચેપી રોગોની નાબૂદી માટે રસીકરણની પ્રક્રિયાને સુલભ અને અસરકારક બનાવવી. એઇડ્સ જેવા ભયાનક રોગોની બાબતમાં જાગૃતિ કેળવવી. અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો.
થેલિસીમિયા જેવા રોગો અંગે જાગૃતિ કેળવવી. વિશ્વમાં સૌપ્રથમ ભારતીય વસ્તીને નિયંત્રિત કરવા માટે ડોક્ટર MS સ્વામીનાથનના અધ્યક્ષપણા હેઠળ નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કરી છે. આ વસ્તી નીતિમાં વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થતાં વસ્તી વધારો નિયંત્રિત થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.